નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પાલભાઈ આંબલિયાનું લીલા દુષ્કાળ અંગે મોટું નિવેદન। મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે હાલ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ઈમેલ કરીને પત્ર લખ્યો છે। તેમાં મિત્રો રાજ્યમાં થયેલા અતિવૃષ્ટિને કારણે પશુપાલકોને થયેલી પશુહાનિ સામે તાત્કાલિક વળતર આપીને નદી કાંઠાના વિસ્તારોમાં થયેલા જમીન ધોવાણનું તાત્કાલિક પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગણી તેમણે કરી છે। અને પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે જે પણ આ વરસાદ અને પૂર આવ્યો તેને લઈને ખેતરની અંદર જેટલું પણ નુકસાન થયું છે તેને ખેતરની અંદર પણ સહાય આપવામાં આવે, સાથે જ કેટલા લોકોના ઘર તણાયા હોય તેમને પણ સહાય આપવામાં આવે। બીજી તરફ કેટલાક લોકોનું વ્યવસાય અંગે મિત્રો કેટલાક લોકોની દુકાનો અને લારીઓ અંગે પણ મિત્રો નુકસાની થઈ છે તો તેવા લોકોને પણ સહાય આપવા માટે પાલભાઈ આંબલિયાએ માંગણી કરી છે। તે ઉપરાંત મિત્રો મોટાભાગના તાલુકા અને જિલ્લાઓની અંદર 120% કરતાં પણ ભારે વરસાદ આ વખતે થયો છે, જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે, કચ્છનો સમાવેશ થાય છે, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લા। તો આ દરેક જિલ્લાઓમાં 120% થી જે પણ વિસ્તારોમાં 120% થી વધારે વરસાદ નોંધાયો છે તે દરેક વિસ્તારોને લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવામાં આવે તેવી મિત્રો પાલભાઈ આંબલિયાએ માહિતી આપી છે અને માંગણી કરી છે અને ખાસ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો કોરોના જેવો નવો વાયરસ આવી રહ્યો છે। ખાસ ભારત ઉપર 2 કેસ નોંધાઈ ગયા। મિત્રો દિલ્હી બાદ કેરળમાં બીજો મંકી પોક્સ વાયરસનો કેસ નોંધાયો છે। જ્યાં મિત્રો કોરોનાની પણ શરૂઆત દિલ્હીમાં એક કેસથી થઈ હતી, ત્યારબાદ આપણે બધાએ જોયું છે કે મિત્રો ભારતની અંદર કોરોનાને લઈને કેટલી મિત્રો જાનહાનિ થઈ હતી અને એક કેસથી શરૂઆત થઈ હતી દિલ્હીની અંદર। અત્યારે પણ મિત્રો મંકી પોક્સ નામના વાયરસનો પહેલો કેસ દિલ્હીમાં નોંધાયો, ત્યારબાદ ભારતમાં બીજો કેસ પણ નોંધાયો કેરળની અંદર। દુબઈથી આવેલો જે માણસ મિત્રો કેરળનો વ્યક્તિ છે ભારતનો, તે મિત્રો દુબઈ ગયો હતો અને 38 વર્ષનો આ યુવાન છે જે મિત્રો દુબઈથી પાછો ફર્યો ત્યારે તેમને મંકી પોક્સ નામનો વાયરસ જે છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એને મિત્રો વાત કરી લઈએ તો મંકી પોક્સના લક્ષણોને કારણે કેરળના મલ્લપુર જિલ્લામાં મંજેરીની સરકારી કોલેજ હોસ્પિટલમાં દાખલ તેમને કરવામાં આવ્યો છે, જેને લઈને મિત્રો અત્યારે તંત્રએ પણ મિત્રો સાવધાની બરતી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટા સમાચાર આવી ગયા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ $70 નીચે આવી ગઈ છે, જેને લઈને મિત્રો અત્યારે $69.68 પ્રતિ બેરલ પર અત્યારે મિત્રો ટ્રેડ થઈ રહ્યું છે। બેરલ એટલે કે મિત્રો જે મિત્રો માપણી હોય છે તેને બેરલમાં માપવામાં આવે છે અને ક્રૂડ ઓઇલની કિંમત અત્યારે 70.68 આસપાસ આવી ગઈ છે। અને મિત્રો ડિસેમ્બર 2023 પછી છેલ્લા 9 મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવનું આ સૌથી નીચું સ્તર જોવા મળ્યું છે, એટલે કે લગાતાર ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે। અને જો કાચા તેલની કિંમતોમાં ઘટાડો લાંબા સમય સુધી ચાલુ રહ્યો તો સરકાર પર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનું પ્રેશર બની શકે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો મોંઘવારીનો સામનો કરવામાં પણ મદદરૂપ થશે, કારણ કે અત્યારે મોંઘવારી વધી રહી છે, મહામંદીનો પણ માહોલ છે। આવામાં મિત્રો અત્યારે લગાતાર ઓઇલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તો કાચા તેલની અંદર મિત્રો ઘટાડો થાય છે, તેનો સીધો મતલબ એવો થાય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ભવિષ્યમાં ઘટી હવે શકે છે। તો આવી રહ્યું છે નવું વાવાઝોડું। મિત્રો પ્રખ્યાત હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં પાછોતરા વરસાદની નવી આગાહી કરતા જણાવ્યું છે તેમના મતે 27 સપ્ટેમ્બરથી જ 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત ઉપર ત્રાટકવાનો છે અને 5 ઓક્ટોબર આસપાસ જે છે તે ગુજરાતની અંદર દરિયા કિનારે પવનનું જોર વધવાનું છે, જેને લઈને 10 થી લઈને 13 ઓક્ટોબર વચ્ચે વરસાદની ફરી એકવાર પાછોતરા વરસાદની શક્યતા રહેશે તેવું અંબાલાલે જણાવ્યું અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે ઓક્ટોબર મહિનાની અંદર। અંબાલાલે મિત્રો 2 મહિના પહેલા પણ જણાવ્યું હતું કે ખાસ કરીને દિવાળી વાળા મહિનામાં 1 થી 2 મોટા ચક્રવાતો ગુજરાતમાં જોવા મળવાના છે। આ સમયગાળા દરમિયાન વણઝાર નામનું ચક્રવાત શરૂ થવાની સંભાવના છે। અત્યારથી જ મિત્રો આગામી આગોતરું તેમને નામ પણ આપી દેવામાં આવ્યું છે। આ વાવાઝોડાનું નામ વણઝાર આપવામાં આવ્યું છે, જે મિત્રો પાછોતરા વરસાદનું કારણ બનશે આ વણઝાર વાવાઝોડું। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો લેપટોપ ખરીદવા માટે 25,000 રૂપિયાની સહાય આપશે સરકાર। મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 રૂપિયા અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લ્યો છો તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે। જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ધોરણ 12 પાસ હોવા જરૂરી છે અને ધોરણ 12 માં 70 ઉપર પર્સન્ટાઇલ આવ્યા હોય તો જ તમને આ સહાયનો લાભ મળશે। જો મિત્રો તમારે 70+ પર્સન્ટાઇલ આવ્યા હોય તો તમને લેપટોપ સહાય યોજનાનો લાભ મળી શકશે અને આ યોજના માટેના ફોર્મ જે છે
તે મિત્રો આવનારા થોડા દિવસોમાં જ ભરવાના શરૂ થઈ જશે અને જો મિત્રો આ યોજનાના ફોર્મ શરૂ થશે તેવી તરત જ હું તમને માહિતી આપી દઈશ તો તમે લેપટોપ ખરીદવા માટે સરકાર 25,000 રૂપિયા આપી રહી છે. યોજનાનું નામ છે ફ્રી લેપટોપ સહાય યોજના. આ યોજનાની અંદર મિત્રો બાળકોને લેપટોપ ખરીદવા માટે સરકાર 25,000 આપે છે, જેના ફોર્મ શરૂ થશે ત્યારબાદ હું તમને માહિતી આપીને જણાવી દઈશ. તમે યોજનાનું ફોર્મ ભરીને 25,000 સુધી મેળવી શકો છો. ત્યારબાદ જોઈએ તો નવરાત્રીને લઈને તંત્ર આવી ગયું છે એક્શન મોડમાં. તહેવારોમાં મિત્રો કોઈ ગંભીર ઘટના ના બને તે માટે અમદાવાદ પોલીસે તમામ તૈયારીઓ હાથ ધરી દીધી છે અને નવરાત્રીનો એક્શન પ્લાન પણ બનાવી નાખવામાં આવ્યો છે. તમામ પોલીસ સ્ટેશનમાં મિત્રો CTM તૈનાત કરી દેવામાં આવી છે અને યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે. એટલે કે મિત્રો મહિલાઓ અને યુવતીઓ જે હોય છે તેમની સુરક્ષાનું પૂરેપૂરી તકેદારી રાખવા માટે જ્યાં મિત્રો રમઝટ અને ગરબાના સમૂહ ભેગા થશે ત્યાં મિત્રો ટ્રેડિશનલ કપડામાં એટલે કે નવરાત્રીના કપડામાં જ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પણ ચાંપતી નજર રાખશે. તપાસ માટે પાર્ટી પ્લોટ શેરી ગરબામાં CCTV ફરજિયાત લગાડવામાં આવશે જેથી મિત્રો કોઈ પણ પ્રકારની નવરાત્રીમાં દુર્ઘટના ના બને. ત્યારબાદ જાણી લઈએ તો દિવાળી ભેટ 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. મિત્રો હરિયાણાના CM નાયબસિંહ સૈનીએ હર ઘર હર ગૃહિણી યોજના શરૂ કરી છે અને તેની માટે તેમણે નવું પોર્ટલ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત મિત્રો રાજ્યમાં હવે અંત્યોદય પરિવારોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. યોજના હેઠળ મિત્રો હરિયાણાના લગભગ 50 લાખ BPL પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેથી મિત્રો ત્યાંના લોકોને દિવાળી ભેટ હવે મળી છે. સાથે જ ત્યાંના મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે ભરશે એટલે કે વાર્ષિક 1500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. મિત્રો જોવા જઈએ તો હરિયાણાની અંદર સાથે જ રાજસ્થાનમાં પણ સરકાર જે છે તે 500માં ગેસ આપી રહી છે અને જોઈએ તો મિત્રો હરિયાણામાં પણ ભાજપની જ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો હરિયાણાની જેમ ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડર 500 રૂપિયાનો કરી આપવો જોઈએ કે નહીં, તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અત્યારે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ લગભગ ગુજરાતમાં 830 રૂપિયા આસપાસ ચાલી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નીતિન ગડકરીની ખરાબ રોડ રસ્તાઓને લઈને મોટી ચેતવણી. મિત્રો અત્યારે તમે રોડ રસ્તાની વિશે વાત કરીએ તો જો તમે બહાર નીકળતા હશો તો તમે એક વસ્તુ જોતા હશો કે ખરાબ રોડ રસ્તાની હાલત અત્યારે વધી ગઈ છે કારણ કે જે વરસાદ આવ્યો સમગ્ર ચોમાસાને લઈને એને લઈને મિત્રો અત્યારે રસ્તાઓ ખૂબ જ ખરાબ બન્યા છે. તો મિત્રો ભંગાર હાઈવે રસ્તાઓને લઈને કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા સુધીનું મિત્રો જે છે તે મિત્રો ચેતવણી આપી છે નીતિન ગડકરીએ. દેશભરમાં મિત્રો અનેક ભાગોમાં અત્યારે રસ્તાઓની ખરાબ ભંગાર હાલત સામે આવતા પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરીએ કોન્ટ્રાક્ટરોને સીધી ચેતવણી આપી દીધી છે. રસ્તાઓનું યોગ્ય મેન્ટેનન્સ ન કરવા બદલ કોન્ટ્રાક્ટર એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા તથા બેંક ડિપોઝિટ જપ્ત કરવાની ચીમકી પણ આપી દેવામાં આવી છે જેથી હવે કામ જે છે તે ફટાફટ કરવામાં આવશે. તેઓએ મિત્રો કહ્યું કે ખરાબ પ્રદર્શન કરનારા અધિકારીઓ જે છે તેમને બ્લેક લિસ્ટ કરીને હટાવવામાં આવશે. નબળા રસ્તાઓ બનાવનારા કોન્ટ્રાક્ટરોને છોડવામાં નહીં આવે તેવું પણ નીતિન ગડકરીએ જણાવ્યું અને બેંક ગેરંટી જપ્ત પણ કરી આપવામાં આવશે કોન્ટ્રાક્ટરોની જો તેમે આ કામ જે છે તે નબળી રીતે કરશે તો. અને સાથે જ તેમણે જણાવ્યું કે એક્સપ્રેસ વેની ખરાબ હાલત જોઈને તેઓ વિકર્યા અને આ રસ્તાઓની યોગ્ય જાળવણી થવી જોઈએ અને અન્યથા મિત્રો જો આ જાળવણી કરવામાં નહીં આવે તો તેને લઈને કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. તો હવે ટૂંક સમયમાં જ આ રોડ રસ્તાઓનું કામ જે છે તે મિત્રો ફટાફટ હાથ ધરવામાં આવશે. તો હવે જાણી લઈએ તો લાયસન્સ કઢાવવું હવે સરળ બનશે. મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સની અંદર મોટો ફેરફાર કર્યો છે. પહેલા તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે જે RTOએ જઈને ધક્કા વારંવાર ખાવા પડતા હતા અને ટેસ્ટ આપવી પડતી હતી તેને લઈને મિત્રો મોટો ફેરફાર થયો છે. હવે તમારે ટેસ્ટ પણ RTOમાં જઈને આપવી નહીં પડે. નવા નિયમોમાં ફેરફાર થયો છે તે પ્રમાણે હવે મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો તમારે હવે RTOમાં જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી. તેના બદલે તમે મિત્રો ખાનગી સંસ્થાઓમાં જઈને ટેસ્ટ હવે આપી શકો છો. ખાનગી સંસ્થાને ટેસ્ટ લેવા માટે પ્રમાણપત્રો આપવા માટે હવે અધિકૃત છે. આ નવો નિયમ 1 જૂન 2024 થી લાગુ થયેલો છે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવી ગયું છે. તો મિત્રો જો હવે તમારે લાયસન્સ કઢાવવું હોય તો સરળતાથી નીકળી જશે. તમારે RTO પર જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પણ જરૂર નહીં પડે. ત્યારબાદ જોઈએ તો દિવાળીને લઈને રજા લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં મિત્રો દિવાળી અને મોટા ભાગની રજાઓ આવવાની છે તહેવારો નિમિત્તે. ત્યારે એવા ઘણા મહત્વપૂર્ણ દિવસો આવી રહ્યા છે જ્યારે બેંક, ઓફિસ અને શાળાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. તેમાં મિત્રો જોઈએ તો 2 તારીખે ગાંધી જયંતિ હોવાથી જાહેર રજા જાહેર રહેશે. 3 ઓક્ટોબરે નવરાત્રીની સ્થાપના છે અને મહારાજા અગ્રસેન જયંતિના દિવસે રાજસ્થાનમાં બેંકની અંદર અને તમામ ઓફિસો બંધ રહેશે. ત્યારબાદ 11 ઓક્ટોબરે દુર્ગા અષ્ટમી હોવાને કારણે મિત્રો જાહેર રજા રાખવામાં
આવશે. 12 ઓક્ટોબરના દિવસે મિત્રો દશેરાની જાહેર રજા રહેશે અને 31 ઓક્ટોબરે દિવાળી હોવાથી પણ તમને જાહેર રજા આપવામાં આવશે. તેની સાથે મોટા તહેવારો આવી રહ્યા છે, જેમ કે 30 ઓક્ટોબર દરમિયાન કાળી ચૌદશ, 29 ઓક્ટોબર દરમિયાન ધનતેરસ અને 26 થી લઈને 27 ઓક્ટોબર દરમિયાન વાઘ બારસ જેવા પણ મોટા તહેવારો આવી રહ્યા છે. તો આવનારો મહિનો મિત્રો મોટો તહેવાર વાળો હોવાથી ઘણી બધી રજાઓ આવી રહી છે. તો જો તમે બેંક પર જાઓ તો રજા યાદી જોઈને જજો, જેથી તમારે બેંક પર ધક્કો ના ખાવો પડે. તેની સાથે મિત્રો બાળકોને શિયાળુ વેકેશન પણ શાળાઓમાં આપવામાં આવશે અને નોકરી ધંધામાં તમે જતા હોય તો તેમાં પણ શિયાળુ વેકેશન જે છે તે આવનારા મહિનાની અંદર જ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત ખાતેદારના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં ગુજરાતની અંદર સત્તા ઉપર આવી હતી ત્યારે મોદી સરકારે મોટા વચન આપતા જણાવ્યું હતું કે ખેડૂતોની આવક સાલ 2022 આવતાની સાથે ડબલ કરી દેવામાં આવશે ખેડૂતોની આવક. જો કે મિત્રો કહેવાય છે કે મોદી સરકાર જે વચન આપે છે તે પૂરું પણ કરે છે, પરંતુ આ વચન પૂરું થયું નથી, કારણ કે 2022ની સાલ જતી રહી છે. ખેડૂતોને પૂછવામાં આવે આવકને લઈને ત્યારે ખેડૂતો જવાબ આપે છે કે આવક ડબલ તો નથી થઈ, પરંતુ જેટલી હતી તેનાથી પણ ઓછી થતી જોવા મળી છે. તો મિત્રો મોદી સરકાર જે છે તે ખેડૂતો માટે કામ કરવા માટે લગભગ ઓછી સક્રિય થઈ છે, કારણ કે ખેડૂતોનું લગાતાર એવું કહેવું છે કે મોદી સરકારે ખેડૂતો માટે કોઈ મહત્વની બીજી આવક વધારવાને લઈને જાહેરાત કરી નથી, કારણ કે ખેડૂતોનું મોટાભાગના ખેડૂતોનું એવું કહેવું છે કે મોદી સરકારે જે વચન આપ્યું હતું આવક બમણું થવાને લઈને, પરંતુ ખેડૂતોની આવક બમણી થઈ નથી. તો મોદી સરકારનું આ વચન જે છે તે ખોટું સાબિત થયું છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો એટીએમ માંથી અનાજ નીકળશે. હવે મિત્રો આપણે સાંભળ્યું હશે કે એટીએમ માંથી રોકડા રૂપિયા નીકળે છે, પરંતુ નવા સમાચાર મુજબ હવે એટીએમ માંથી રેશન કાર્ડ ધારકો અનાજ કાઢી શકશે. મિત્રો ગુજરાતના પહેલા અનાજના એટીએમ નું ભાવનગરમાં લોકાર્પણ થઈ ગયું છે. રેશન કાર્ડ નંબર તમે નાખો છો એટીએમ ની અંદર એટલે ઘઉં અને ચોખા તેમાંથી નીકળશે. ભાવનગરમાં રેશન કાર્ડ ધારકો માટે અન્ન પૂર્તિ એટીએમ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાભાર્થીઓને કોઈ પણ સમયે લાઇનમાં ઉભા રહ્યા વગર અનાજ મેળવી શકશે અને રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર ખાતે આ એટીએમ નો પ્રારંભ થયો છે. એટીએમમાં જેમ તમે એટીએમ કાર્ડ નાખીને પૈસા કાઢો છો તેમ હવે રેશન કાર્ડ નાખીને ઘઉં અને ચોખા તમે કાઢી શકશો. ત્યારબાદ જોઈએ તો દેવા માફી અંગે નવા સમાચાર પ્રાપ્ત થયા છે, કારણ કે મિત્રો હવે દિવાળી નજીક છે ત્યારે દિવાળીના તહેવાર ઉપર દેવા માફીને લઈને મિત્રો વાતચીત કરવામાં આવે છે, કારણ કે દિવાળી ઉપર મિત્રો ખેડૂતોને દેવા હોય તો મુશ્કેલી ઘણી વધી જતી હોય છે. દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો અને આ વર્ષે મિત્રોની વાત કરીએ તો આ વર્ષે ખૂબ જ વધારે કમોસમી વરસાદના માવઠા જોવા મળ્યા. તે સાથે જ બજારમાં મંદીનો માહોલ પણ આ વર્ષે જોવા મળ્યો, જેને લઈને ખેડૂતોને આ વર્ષે મોટું નુકસાન ગયું છે અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પણ પૈસા નથી. તેવામાં ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફી કરી આપવામાં આવે ખેડૂતોને તેવી માંગ છે. જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોની અંદર દેવા માફ થયા છે. આ વર્ષે પણ 2 થી 3 એવા રાજ્યો છે ગુજરાત સિવાય જ્યાં દેવા માફ થયા છે, પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો ભાજપની સરકાર છેલ્લા 20 વર્ષથી છે, છતાં ગુજરાતમાં કોઈ મોટા દેવા માફીને લઈને દેવા માફ તો નથી થતા, પરંતુ ચર્ચા પણ કરવામાં નથી આવતી. દેવા માફીને લઈને કહેવામાં આવી રહ્યું છે કે જો ગુજરાતમાં દેવા માફ કરી આપવામાં આવે તો લગભગ 90% જેટલા ખેડૂતો દેવામાંથી મિત્રો બહાર આવી શકે. જો માત્ર 2 લાખ રૂપિયાના પણ દેવા માફ કરી આપવામાં આવે તો 90% જેટલા ખેડૂતોનો દેવાનો બોજ હટી જશે. ખેડૂતો માટે આવી ગઈ છે મોટી સુવર્ણ તક. જે પણ ખેડૂત મિત્રોને કોઈ પણ યોજનાની અંદર અરજી કરવી હોય તો હવે 7 થી 8 દિવસ તમારી માટે આ ગોલ્ડન સુવર્ણ તક છે. ખેડૂતોએ ખેતીવાડીની ખાનગી વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે જો કોઈ ખેત ઓજાર લેવા હોય, એગ્રો સર્વિસ લેવી હોય, તેની સાથે પાક મૂલ્ય વૃદ્ધિની અંદર ફાયદો લેવો હોય, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, તેની સાથે સાથે પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ, સોલાર પાવર યુનિટ, આ દરેક જે પણ મિત્રો વસ્તુઓ છે સાથે ખેડૂતો માટે જેટલી પણ યોજનાઓ ચલાવવામાં આવે છે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચાલે છે, તો આ બધી જ યોજનાઓના ફોર્મ જે છે તે મિત્રો અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 7 દિવસ માટે ભરવાના શરૂ થશે. તારીખ 21 સપ્ટેમ્બર થી લઈને 27 સપ્ટેમ્બર દરમિયાન મિત્રો સવારે 10:30 કલાકથી ઓનલાઈન અરજી જે છે તે મિત્રો શરૂ થઈ જશે, એટલે લગભગ 27 સપ્ટેમ્બર સુધી રહેવાની છે. તો જે પણ ખેડૂત ભાઈઓએ કોઈ પણ પ્રકારની યોજનામાં અરજી કરવાની હોય તો કરી લેજો. આ 7 દિવસની અંદર તમને અરજી કરવાનો મોકો મળશે.
ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું. મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતના કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગની સુવર્ણ જયંતીમાં આવ્યા હતા, જ્યાં મિત્રો તેમણે આવીને સરકારનું વિશે કહ્યું હતું કે અમારી જે મોદી સરકાર છે તેનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને ખેડૂતોનું જીવન સુધરીને ગુજરાતનો ખેડૂત આગળ આવી શકે તે માટે અમારી સરકાર કામ કરી રહી છે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણો પણ આપ્યા છે કે જે હવામાનમાં થતા ફેરફારોનો સામનો કરી શકે છે. સાથે જ મોદીજીએ જણાવ્યું કે અમારી સરકાર સતત ને સતત ગુજરાતના અને ભારત દેશના ખેડૂતોની આવક વધે અને તેના ઉદ્દેશ્ય તેના જીવનનો સુધારો આવી શકે તેવું જ અમારી સરકારનું ઉદ્દેશ્ય છે અને નાના ખેડૂતોને આગળ લાવવા તે અમારી જવાબદારી છે તેવું પણ મોદીજીએ જણાવ્યું. ત્યારબાદના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે સરકાર જરૂરિયાતમંદ લોકોને આપશે 10,000 રૂપિયા. મિત્રો, ગરીબ પરિવારોને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ હવે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. આની અંદર મિત્રો મધ્યમ વર્ગના ગરીબો અને નાના ખેડૂતોને પૈસા મળશે. યોજનાનું નામ છે PM સ્વનિધિ યોજના. આ યોજના હેઠળ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. તો જો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે કોઈ પણ સરકારી બેંકમાં જઈને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનું ફોર્મ ભરી શકો છો અને યોજનાનો લાભ લઈ શકો, જેમાં સરકાર જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયા સુધીની સહાય પહેલા વર્ષે આપે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ખેડૂતો માટે નવી મુશ્કેલી સામે આવી છે. વરસાદ બાદ મિત્રો હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી સામે આવી છે. મગફળીના પાકમાં અત્યારે મિત્રો મુંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે, જેથી ખેડૂતોની અંદર હાલ મિત્રો ડરનો માહોલ છવાયો છે, કારણ કે આ મુંડા મગફળીથી વધીને આગળ બીજા પાકમાં પણ જોવા મળી શકે અને આ ગુજરાતની ઘટના છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટમોઈ ગામના ખેડૂતને મિત્રો મુંડાના ઉપદ્રવથી 1.5 લાખનું નુકસાન પણ થઈ ગયું છે. પ્રાકૃતિક ખેતીમાં મિત્રો મગફળીના વાવેતરમાં મુંડા આવી ગયા છે અને એવો ડર છપાઈ રહ્યો છે કે ખેડૂતોને કે અન્ય પાકોમાં પણ જો આ મુંડા પડશે તો ખેડૂતોનું આ વર્ષ બરબાદ થઈ જશે. ખેડૂતોએ મિત્રો સહાયની પણ માંગણી કરી છે કે આવી ઉપરા ઉપર કુદરતી આફતો વારંવાર આવી રહી છે, છતાં સરકાર તરફથી કોઈ મોટી સહાય હજુ આપવામાં નથી આવી. પહેલા મિત્રો વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, ત્યારબાદ તીડનો ખતરો દેખાઈ રહ્યો હતો અને હવે આ મુંડાના કારણે પણ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો મુદ્રા યોજનાના નામે તમે છેતરાઈ ન જતા. મિત્રો, પ્રધાનમંત્રી મુદ્રા યોજના એક એવી યોજના છે જેની અંદર સરકાર જે છે તે 10 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે નવો ધંધો શરૂ કરવા માટે આપે છે, પરંતુ કેટલાક કરગઠિયાઓ મિત્રો આ યોજનાના નામે પૈસા પડાવી રહ્યા છે. તમને સમજાવી દઈએ તો ભારત સરકારની લોન યોજના PM મુદ્રા યોજનાના નામે અત્યારે મોટી છેતરપિંડી હાથમાં આવી છે. અત્યારે મિત્રો એક લેટર બધે ફરી રહ્યો છે જેમાં એવું લખ્યું છે કે 36,000 રૂપિયા ભરીને PM મુદ્રા યોજના અંતર્ગત તમને 3 લાખ આપવામાં આવશે. એટલે કે તમારી પાસેથી 36,000 રૂપિયા લઈને તમને 3 લાખ આપવામાં આવશે. આવી મિત્રો છેતરપિંડી ચાલી રહી છે, જેમાં મિત્રો તમારા 36,000 લૂંટી લેવામાં આવશે. સામેથી તમને કોઈ 3 લાખ આપવામાં નહીં આવે. જો તમને પણ મિત્રો આવો કોઈ મેસેજ મળે છે તો તેના ઉપર બિલકુલ વિશ્વાસ કરવાનો નથી. સરકારે મિત્રો આ લેટરને નકલી ગણાવ્યો છે અને આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કાંઈ લેવા દેવા નથી. તમારે ખરેખર મુદ્રા યોજનાનો લાભ લેવો હોય તો તમે સરકારની મુદ્રા યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો અને તમારી અરજી પાસ થશે તો તમને 10 લાખ સરકાર ધંધો કરવા માટે આપશે, પરંતુ તમારે સીધી સરકારની યોજનાનું ફોર્મ ભરવાનું છે. આવા વચમાં કોઈ પણ કરગઠિયાના હાથમાં નથી આવવાનું, નહીતર તમારા રૂપિયા લૂંટાઈ જશે. ત્યારબાદ જોઈ લે તો સરકારે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવ્યું. મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરી શકે છે. આ પરિસ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને 12,000 રૂપિયા મળે તેવી આશા હતી, કારણ કે લોકોને એવી આશા હતી કે સરકાર જે છે તે ચૂંટણી પહેલા, જે લોકસભાની ચૂંટણી હમણાં યોજાઈ 2 મહિના પહેલા, તે પહેલા જે છે તે સહાયની અંદર 2,000ના હપ્તામાં વધારો કરશે. ત્યારબાદ મિત્રો સરકારે કોઈ મોટી જાહેરાત કરી ન હતી. ત્યારબાદ લોકોને એવી આશા હતી કે બજેટની અંદર સરકાર જે છે તે ખેડૂતોને 2,000 રૂપિયાના જે હપ્તા મળે છે તે વધારીને 8 અથવા 12,000 રૂપિયા કરી આપશે. જો કે ત્યારે પણ મિત્રો સરકારે કોઈ પણ ખેડૂતોને હપ્તો વધારી નથી આપ્યો. વધારવાની વાત દૂર છે મિત્રો, હપ્તો વધારવાને લઈને કોઈ પણ ઉલ્લેખ અને ચર્ચા પણ કરવામાં આવી નથી, જેથી મિત્રો સરકારે જે ખેડૂતોએ જે સરકાર પાસે આશા રાખી હતી તેના ઉપર પાણી ફરી ગયું.
ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો મહિલાઓને મળશે દર મહિને 1000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના કરી છે શરૂ, અને આ યોજના મિત્રો પહેલા પણ શરૂ હતી, પરંતુ આ યોજનામાં મોટો ચેન્જીસ લાવવામાં આવ્યો છે. જે પણ મહિલાઓએ કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તો તેવી દરેક મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે 1250 રૂપિયા માસિક ભથ્થું સરકાર તરફથી આપવામાં આવે છે. 2019 થી મિત્રો આ યોજનામાં 1000 રૂપિયાની રકમ વધારીને અત્યારે 1250 રૂપિયા કરવામાં આવી છે. આ યોજનાનું નામ મિત્રો અગાઉ વિધવા સહાય યોજના હતું, બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ ગુજરાત યોજના નામ આપવામાં આવ્યું છે, અને આ યોજના અંતર્ગત મહિલાઓને દર મહિને 1250 રૂપિયા અને દરેક વિધવા મહિલાઓને વર્ષે 15000 રૂપિયા સુધીની સહાય લગભગ આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો મોબાઈલ માટે 6000 રૂપિયાની સહાય મળશે. જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર તમને આપશે 6000 રૂપિયાની મોટી સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6000 મોબાઈલ લેવા માટે જ સરકાર આપી રહી છે. મોબાઈલ તમે લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, આ બંને કેસમાં અંદર મિત્રો તમને સરકાર સહાય આપશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડા દિવસ બાદ મિત્રો તમે કરેલી અરજી જ્યારે પાસ થશે અને એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર રૂપિયા 6000 જે છે તે જમા કરી દેવામાં આવશે, અને સરકાર ખેડૂતોને મોબાઈલ લેવા માટે પૈસા એટલા માટે આપી રહી છે કારણ કે અત્યારે ડિજિટલ અને ટેકનોલોજીનો યુગ છે. અત્યારે મિત્રો મોબાઈલના માધ્યમથી ખેડૂતો ઘણું બધું શીખી શકે છે, યોજના વિશે જાણી શકે છે, યોજનાના ફોર્મ ભરી શકે છે, અને ખાસ ખેતી કઈ રીતના આધુનિક પદ્ધતિથી કરવી તે પણ ખેડૂતો મોબાઈલના માધ્યમથી જાણી શકે તે માટે મોબાઈલ ખરીદવા માટે સરકાર 6000 રૂપિયા આપી રહી છે. ત્યારબાદ મહત્વના સમાચારમાં વાત કરીએ તો મિત્રો ખેડૂતોને દર મહિને 5000 રૂપિયા મળશે. મિત્રો જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ 5000 રૂપિયાનું માસિક પેન્શન મેળવવા ઈચ્છતા હોય તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો. આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે 5000 રૂપિયા મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે મિત્રો દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રોકાણ મિત્રો તમારે કરવાનું રહેશે. ત્યારબાદ આ યોજનાના 60 વર્ષ સુધી તમારે રોકાણ ચાલુ રહેશે, અને 60 વર્ષની ઉંમર બાદ તમને દર મહિને 5000 રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે.